મોરબીમાં સિરામિક ઉદ્યોગ મોટા પાયે વિકાસ પામ્યો છે, જેના કારણે સિરામિક સાથે સંકળાયેલા અનેક ઉદ્યોગને પણ પીઠબળ મળ્યું હતું. પરંતુ હાલમાં યુદ્ધની પરિસ્થિતિની અસર તમામ ઉદ્યોગ પર જોવા મળી છે. પેપર મિલમાં આવતા વેસ્ટના જથ્થાથી અછત ઊભી થવાથી પેપર મિલ ઉદ્યોગ બંધ કરી દેવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પેપર મિલની અસર હવે પેકેજિંગ ઉદ્યોગ સુધી પહોંચી છે. મોરબીમાં 42 ઓટો અને 150 મેન્યુઅલ સહિત કુલ 192 પેકેજિંગ યુનિટ કાર્યરત છે. સિરામિક એકમો બંધ થતા લગભગ પેકેજિંગના પણ 70% ઉદ્યોગો હાલ બંધની પરિસ્થિતિમાં છે. મોરબીની અંદર અત્યારે 42 જેટલા ઓટો પ્લાન અને 150 જેટલા મેન્યુઅલ પ્લાન કાર્યરત છે. એમાં અત્યારે યુદ્ધની પરિસ્થિતિના લીધે ઇમ્પોર્ટ વેસ્ટ જે પેપર મિલને આવે છે એની ઘણી શોર્ટ સપ્લાય થઈ ગઈ છે, એટલે પેપરની અછત ઊભી થઈ છે. જોઈ તેટલો માલ નથી મળતો અને ભાવ વધારો પણ ઘણો બધો થયેલ છે. સામે અમારે સિરામિકની ફેક્ટરીઓ ઘણી બધી ગેસની શોર્ટ સપ્લાયના લીધે બંધ થઈ ગઈ છે, એટલે અત્યારે ઓલરેડી અમારે 30% જેટલું જ કામ ચાલુ છે. પણ નજીકના ભવિષ્યમાં જો સિરામિકની બધી ફેક્ટરીઓ બંધ થશે તો અમારે 100% કામ બંધ થઈ જશે. અને અત્યારે ભાવ પેપરમાં ઘણો વધવાના લીધે છેલ્લા 2 દિવસથી અમે 8 થી 10% ભાવ વધારો લાગુ કરેલ છે.